તો ભાઈ જમવાનું આવી ગયું આપણું, હવે જમી લઈએ. ભાઈ હોય આપણે શું છે અને અત્યારે આવી ગયા મહેસાણા બાયપાસ ઉપર. અને અહીંયા મિત્રો અહીંયા બ્રિજનું કામ ઘણા ટાઈમથી ચાલે છે, પણ હજી કંઈ તો ભાઈ જો આ રીતે પેક કરી દીધું હોય સર આપણું. અને આપણે હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 11:30 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. જમવાનો પ્રોગ્રામ પણ પતી ગયો. તો આપણે ફોન આવ્યો તો ગાડી ભરવા જવાનો. તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. તો સાણંદથી આપણે ગાડી ભરવાની છે પાલનપુરની. તો કંઈક પાલનપુરથી આગળનું કંઈક ગામ છે, ત્યાંનો માલ ભરવાનો છે. તો હવે આપણે અહીંયા ઘરેથી નીકળીએ જઈએ પાર્કિંગમાં અને ત્યાંથી ગાડી લઈને નીકળીએ જઈએ સાણંદ ગાડી ભરવા માટે. તો જોઈએ પાલનપુરની ટ્રીપ રહેવાની છે તો કેટલા ટાઈમમાં ભરાય છે એ રીતે પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં અહીંયાથી નીકળીએ, આપણે ગાડીએ જઈએ, ત્યાંથી જઈએ સાણંદ ભરવા માટે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચલો આપણે નીકળીએ હવે. તો મિત્રો જુઓ, આપણે ઘરેથી જમીન આવતા રહ્યા હતા ગાડી ઉપર અને ગાડી આપણે ડીઝલ ટાંકી ફૂલ કરવા નસલાલીથી નીકળી આવ્યા ને આપણે જઈએ છીએ સાણંદ પાલનપુરનો માલ ભરવા માટે. તો સાણંદથી ભરીને નીકળવાનું છે. તો જુઓ આપણે નીકળી ગયા છીએ અને અહીંયા આગળ કમોડ પહેલાં ટ્રાફિક લાગ્યો છે તો ટ્રાફિકમાં ચાલીએ છીએ. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે હળવો ટ્રાફિક છે. તો ધીમે ધીમે હવે ટ્રાફિક ખુલે એમ આપણે આગળ ચાલ્યા જઈએ. તો જઈએ સાણંદ ગાડી ભરવા માટે, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે ગાડી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. આપણે પહોંચવા આવ્યા છીએ શાંતિપુરા સર્કલ. તો અહીંયાથી આ રિંગ રોડ આપણે છોડી દઈશું. આ રસ્તો જતો રહે વૈષ્ણવદેવી સર્કલ બાજુ. આપણે જવાનું છે સાણંદ, એટલે આપણે લઈ લઈએ આ બ્રિજ નીચેથી સર્કલ જઈએ લેફ્ટ સાઈડ. અને મિત્રો આપણે ધીરુભાઈને ભેગું થવાનું હતું, તો ધીરુભાઈને ભેગું થવાનો ટાઈમ નથી રહેતો. રિટર્નમાં જોઈએ પાલનપુર ખાલી કરીને આવીને ટાઈમ રહેશે તો ધીરુભાઈની મુલાકાત કરીશું. તો હું બતાવું, મારા મિત્રો છે ધીરુભાઈ અહીંયા. તો ભાઈ જુઓ, અત્યારે આપણે સાણંદનો બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. હવે જોઈએ કંપનીએ જઈને કેટલા ટાઈમમાં આપણું વાયસર ભરાય છે, કેમ કે ટ્રાફિકના હિસાબે મિત્રો બહુ મોડું થઈ ગયું મારે. તો જઈએ હવે કંપનીને, જોઈએ કેટલા ટાઈમમાં વાયસર ભરે છે આપણું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે સાણંદનો એક્સપ્રેસ આખો પાર કરી લીધો અને પહોંચવા આવી જાય સાણંદના ટોલ પ્લાઝા ઉપર. હવે આ સાણંદનું ટોલ પ્લાઝા ક્રોસ કરી અને કન્ટિન્યુ આપણે ચાલ્યા જઈશું. એટલે જઈએ પહેલાં કંપની, હવે કંપની બહુ દૂર નથી તો ત્યાં પહોંચીએ ફટાફટ અને જોઈએ ફટાફટ આપણે ત્યાં પહોંચીને લોડિંગ પકડવાનું છે. તો જઈએ પહેલાં ત્યાં આગળ. તો ભાઈ જો આ રીતે પેક કરી દીધું હોય સર આપણું. અને આપણે માલ ભર્યો છે પાલનપુરનો. હવે અત્યારે બિલ આવી ગયા છે તો હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. અને ટાઈમ વાગી ગયા સાંજના 6:30. તો જોઈએ હવે ક્યાં સુધી જઈએ છીએ. તો ભાઈ જો આપણે ગાડી ભરીને નીકળ્યા અને અહીંયા સાણંદ ટોલ પ્લાઝા ઉપર પહોંચી ગયા ને આપણે માલ ભર્યો છે મિત્રો પાલનપુરનો. એટલે પાલનપુરની આજુબાજુનું કંઈક ગામ છે ગઢામણથી અંદર કંઈક, ત્યાં આઈસર ખાલી કરવાનું છે એવું કીધું. તો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ, સાણંદ ટોલ પ્લાઝા પહોંચી ગયા. તો હવે આપણે અહીંયા આગળથી મિત્રો ખાલી સાઈડ લઈ લઈશું ગાડી અને કડી થઈને નીકળીશું. એટલે આપણે કડી થઈ અને મહેસાણા હાઈવે પકડવાનો છે. તો હવે અહીંયાથી કન્ટિન્યુ જર્ની કરી દીધી છે. તો જોઈએ હવે જ્યાં સુધી ગાડી ખેંચાય ત્યાં સુધી ખેંચીશું, નહીં તો પછી ક્યાંક જમીને સૂઈ જઈશું હોટલ ઉપર. તો જોઈએ હવે ત્યાં સુધી જઈએ છીએ. તો ભાઈ જુઓ, અહીંયા મુનિ આશ્રમથી આગળ રેલવે ક્રોસિંગ ખુલ્યું છે અત્યારે, એના હિસાબે થોડું ટ્રાફિક છે. હવે આ ક્રોસ કરી આગળ વધીએ આપણે કન્ટિન્યુ. તો મિત્રો જુઓ, આપણે થોર પહોંચી આવ્યા
આ છે થોર, પાછળ ચેખલા બેખલા બધું ક્રોસ કરી લીધું. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને મિત્રો રાતનો ટાઈમ છે એટલે રાતના ટાઈમે આપણે જે રીતે બ્લોગ દેખાય એ રીતે હું તમને બતાવવાની કોશિશ કરું છું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. થોડું એડજસ્ટ કરીને આ બાજુ ના હોય તો ગામ ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો અત્યારે આપણે થોર ક્રોસ કરીએ છીએ અને અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. તો ભાઈ જો આપણે કડી પહોંચી આવ્યા. આગળ કડી અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ આગળની રાઈટ સાઈડ લઈ લઈએ એટલે નંદાસણ આવશે. પછી નંદાસણથી આપણે મહેસાણા પાલનપુર વાળો હાઈવે પકડી લઈશું. તો ભાઈ આ વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો અહીંયાથી આપણે રાઈટ લેવાનું છે આઈસર. હવે મિત્રો અહીંયાથી 12-13 કિલોમીટર નંદાસણ છે. તો આપણે હાઈવે છોડવાનો નથી એટલે સીધા ચાલે જઈએ. તો ભાઈ જુઓ ફાઇનલી આપણે નંદાસણ ક્રોસ કરીને આવી ગયા આપણા મહેસાણા પાલનપુર હાઈવે ઉપર. અને આપણે મહેસાણા પાલનપુર હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. જોઈ શકો છો મિત્રો આ છે મહેસાણા પાલનપુર વાળો હાઈવે. અને રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે મહેસાણા પાલનપુર હાઈવેનો. તો હવે આ હાઈવે ઉપર આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને મિત્રો રાતનો ટાઈમ છે એટલે નાઇટ બ્લોગ જેવું છે એટલે જેવું દેખાય એવું મોટું મોટું બતાવવાની કોશિશ કરું છું તમને આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ અને આપણે હજી જમવાનું પણ બાકી છે મિત્રો. તો ભૂખ હજી કંઈ લાગી નથી અને ટાઈમ બાકી ક્યાં છે 9:45. તો હવે આગળ ક્યાંક વ્યવસ્થિત હોટલ હશે ત્યાં આગળ જમી લઈશું. અથવા તો અત્યારે ભૂખ નથી તો ચાલે ત્યાં સુધી ચાલ્યા જઈએ. કેમ કે પછી જમીન પછી ઊંઘ ચડી જાય તો ગાડી ચાલે નહીં, કિલોમીટર ન કપાય. એના હિસાબે અત્યારે જેટલા કિલોમીટર કપાય એટલા કાપી લઈએ. તો મારી ગણતરી એવી છે કે મહેસાણા ઊંચા બધું ક્રોસ કરી પછી આગળ જઈને ક્યાંક જમીશું. તો અત્યારે તો ચાલે જ જઈશું. આગળ આવશે મહેસાણા ટોલ ટેક્સ. તો મહેસાણા ટોલ ટેક્સે આપણે હજી ચા પીશું અને ચા પીને ચાલે જઈશું. અને પછી આગળ જઈને મોડાથી ખાશું 11:30-12 વાગે. તો જુઓ અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે મહેસાણા ટોલ પ્લાઝા ઉપર પહોંચી આવ્યા. અને હવે આ મહેસાણાનું ટોલ પ્લાઝા ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જઈશું. અને મહેસાણાનું ટોલ પ્લાઝા ક્રોસ કરી આગળ ચા પાણી કરવા રાખીશું. અહીંયા ચા સારી બનાવે છે તો ચા પીને નીકળીએ આગળ. અને મિત્રો આ ટોલ ઉપર આપણો ટોલ નથી કપાતો. આ ટેગમાં શી ખબર ગમે તે તકલીફ હોય તો અહીંયા આપણે કેશનો ટોલ લેવો પડશે. તો કેશવાળો ટોલ લઈને આગળ ચા પીએ. તો ભાઈ અહીંયા ચા પાણી કરી લઈએ પહેલાં. અને આપણે વિજયભાઈ જવાના છે મહારાષ્ટ્ર બાજુ. તો હવે ક્યારે જાય કંઈ નક્કી નથી. તો વિજયભાઈ હાલો ચા પાણી કરવા હોય તો આવી જાઓ ચા પાણી પીવા માટે. તો અહીંયા ચા પાણી કરીને પછી આપણે વધીએ આગળ. તો પહેલાં ચા પાણી પી લઈએ. તો ભાઈ જુઓ અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે મહેસાણા ટોલ પાર કરીને. તો મહેસાણા ટોલ ક્રોસ કરીને આપણે ચા પાણી કરી લીધા. તો હવે અહીંયાથી વધીએ આગળ. આપણે પાલનપુરની ટ્રીપ છે એટલે હજી જમવાનું પણ બાકી છે. તો જેટલા કિલોમીટર કપાય એટલા કાપી લઈએ પહેલાં. તો હવે અહીંયાથી જુઓ ટોલનો નજારો રાતે કંઈક આ રીતે આવે છે. તો હવે અહીંયાથી વધીએ આગળ. તો ભાઈ આપણે ચા પાણી કરીને નીકળ્યા અને અત્યારે આવી ગયા મહેસાણા બાયપાસ ઉપર. અને અહીંયા મિત્રો અહીંયા બ્રિજનું કામ ઘણા ટાઈમથી ચાલે છે પણ હજી કંઈ કામ એટલું બધું સ્પીડમાં નથી થતું. જોઈ શકો છો મહેસાણા બાયપાસ ઉપર ચાલે જઈએ છીએ. હજી આગળ એક સર્કલ આવશે મોટું ત્યાંથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. તો પેલા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ અહીંયાથી આપણે મહેસાણા બાયપાસ. તો ભાઈ જુઓ અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ. આ રસ્તો જતો રહ્યો મહેસાણા સિટીમાં. અને આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. ઊંઝા 19, સિદ્ધપુર 33, પાલનપુર 61, આબુ રોડ 114 કિલોમીટર. હવે આ હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જઈશું મિત્રો. જ્યાં સુધી આપણને ભૂખ ના લાગે ત્યાં સુધી ગાડી ચલાવવાની છે. પછી જ્યાં ભૂખ લાગે ત્યાં આગળ જમીને સૂઈ જઈશું. પછી આગળની જર્ની આપણે સવારે કન્ટિન્યુ કરીશું. બાકી ઊંઘમાં આપણે ખોટું જાનહાનિ થાય
અને ખોટું નુકસાન થાય એ રીતે આપણે ગાડી નથી ચલાવવી. એટલે જ્યાં સુધી નીંદર ન લાગે ત્યાં સુધી આપણે ચાલે જઈશું, પછી જમીને સૂઈ જઈશું. અને જમવાનું રીઝન એવું છે મિત્રો કે પહેલાં જમી લઈએ તો પછી ગાડી ન ચાલે વધારે, એટલે આપણે કિલોમીટર પણ ઘણા કાપવાના છે. એટલે અત્યારે રાતના ટાઈમે ઊંઘ નથી આવતી ત્યાં સુધી કિલોમીટર કપાઈ જાય તો વાંધો ના આવે. પછી સવારે એટલા બધા કિલોમીટર ન કાપવા પડે, તો પછી બાકીનો જે સફર રહે એ સવારે કાપીશું. અત્યારે જોઈએ હવે ક્યાં સુધીના કિલોમીટરના સફર કાપી શકીએ છીએ આપણે. તો અત્યારે તો કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ. ગણતરી તો છે ફાઇનલી ઊંઝા તો ક્રોસ કરવું જ છે. ઊંઝા ક્રોસ કર્યા પછી ગમે ત્યાં સૂઈ જઈશું આગળ જઈને હોટલે, પણ ઊંઝા તો ક્રોસ કરવાનું એટલું તો નક્કી જ છે આપણે કે એટલું કાપી કાઢીશું પહેલાં કિલોમીટર. એટલે સવારે પછી એટલી બધી તકલીફ ન પડે કે 1 કલાક વહેલા સૂવા વધારે મળે. એટલે હું સવારે મોડા જાગવાનો થોડો એ છું, એના હિસાબે અત્યારે વહેલો જાગું છું કે અત્યારે કન્ટિન્યુ ચાલે જો તો વાંધો ના આવે. તો બકુલભાઈને પણ ખબર છે, અમારા ભુજના છે, એમને પણ ખબર છે બકુલભાઈને કે આને બહુ વહેલા જાગવાની ટેવ નથી. રાત્રે આખી રાત ગાડી ચલાવવાની ત્યાં તો હું ચલાવી લઉં, પણ સવારે એટલી બધી વહેલો નથી જાગી શકતો. કેમ બકુલભાઈ, સાચી વાત ને? તો કંઈ નહીં, હવે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ હાઈવે ઉપર. તો ભાઈ જમવાનું આવી ગયું આપણું, હવે જમી લઈએ. અહીંયા જ ગાડી રાખી છે તો પહેલાં જમી લઈએ. તો જે પહેલાં જમવું હોય આવી જાવ જમવા માટે, પહેલાં જમી લઈએ. તો ભાઈ જુઓ આપણે અહીંયા જમી લીધું હોટલે, અને અહીંયાથી આપણે પાલનપુરની જર્ની બાકી છે, ખાલી 30-40 કિલોમીટર જેવું દૂર છે હવે. તો હવે આ હોટલે અહીંયા સૂઈ જઈશું, તુલસી હોટલે. ગાડી અહીંયા પાર્કિંગમાં લગાવી છે આપણી, તો ત્યાં સૂઈ જઈશું. પછી બીજી આગળની જર્ની સવારે સ્ટાર્ટ કરીશું. તો જઈએ હવે સૂવા માટે ગાડીમાં. ભાઈ હોય આપણે અહીંયા સૂઈ જઈએ, અહીંયાથી આપણે સવારે નીકળીશું આગળ. તો મિત્રો જો આપણે મોર્નિંગ થઈ જાય છે અને આપણે જાગીને મસ્ત બ્રશ કરીને ફ્રેશ થઈ જાય. અને જો આ હોટલે રાત્રે ગાડી રાખી હતી તો અત્યારમાં મસ્ત ચા પાણી પણ આપણા થઈ ગયા. અને જો અહીંયા મેળડી પ્રસન્ન થઈ જાય તો હવે અહીંયાથી આપણે પાલનપુરની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે અહીંયાથી નીકળીએ આગળ આ હોટલેથી. અને મિત્રો અત્યારે ટાઈમ વાગી ગયા છે સવારના 6:30. જાગવામાં થોડું મોડું થઈ ગયું. તો હવે અહીંયાથી આપણે પાલનપુર ખાલી કરી રિટર્ન અમદાવાદ જવાનું છે, કશું ભરવાનું નથી. તો હવે કેટલા ટાઈમમાં ખાલી કરે, ક્યાં ખાલી કરે છે, કઈ રીતે જઈએ છીએ એ તમને જર્ની બીજા વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.